જે ભિન્ન ભિન્ન રુચિ હોય છે અને એ વસ્તુને જે પોતાની રીતે વ્યક્ત કરવાની, અભિવ્યક્ત કરવાની જે એની કલા જે છે એ જુદી હોય છે. એટલે પછી આ જે પ્રમાણ મીમાંસા ગ્રંથમાં જે મનને લગતા ત્રણેક સૂત્રોમાં એમણે મનના લક્ષણો આપ્યા છે અને એ લક્ષણોને ધ્યાનમાં લઈ અને અન્ય દર્શનોમાં જે એની તુલના કરી અને વિવેચના કરવાનો મેં આ પ્રસ્તુત લેખમાં પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને અહીંયા હેમચંદ્રાચાર્યએ જે મનના જે બે પ્રકાર પાડ્યા છે એ પ્રકારો બીજા આપણા જે દર્શનો જે છે એ દર્શનોમાં જોવા નથી મળતા. અહીંયા પ્રત્યક્ષ પ્રમાણનું જે નિરૂપણ કરતી વખતે સામ વ્યવહારિક પ્રત્યક્ષની જે વાત કરી છે એમાં સમ્યક અર્થ નિર્ણય ઇન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. સમ્યક અર્થ નિર્ણય જે છે કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે નિર્ણય કરીએ છીએ ત્યારે એ આપણે આ મનથી એ નક્કી કરતા હોઈએ છીએ. વસ્તુનું જ્ઞાન જે આપણે મેળવતા હોઈએ છીએ એ આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો જે તે વિષયો વસ્તુઓના સંપર્કમાં આવે છે અને પછી મન જે છે એ સંકલ્પ વિકલ્પાત્મક જે છે એની ભૂમિકા ભજવે છે અને પછી એ બુદ્ધિ સુધી એ નિર્ણય સુધી એ વસ્તુ પહોંચતી હોય છે. તો એ પ્રત્યક્ષ પ્રમાણમાં આ રીતના એ મન નિમિત્ત બને છે. આ સામ વ્યવહારિક પ્રત્યક્ષ જે ઉત્પન્ન થાય છે, જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એમાં આ મન મુખ્ય નિમિત્ત કારણ કહ્યું છે. એ મનના ઇન્દ્રિય અને મનો નિમિત્ત એવા આ પ્રત્યક્ષમાં બે પ્રકાર પાડ્યા છે. ત્યાર પછી એમણે જે એક સૂત્ર આપ્યું છે સર્વાર્થમ ગ્રહણમ મનઃ. મન બધા જ અર્થોને ગ્રહણ કરે છે, બધી જ વસ્તુઓને ગ્રહણ કરે છે. હવે અહીંયા જે છે બીજી ઇન્દ્રિયો જે છે એક એક જ વસ્તુને ગ્રહણ કરે છે. ચક્ષુ ઇન્દ્રિય માત્ર રૂપને ગ્રહણ કરે છે, શ્રોત્ર ઇન્દ્રિય માત્ર શબ્દને ગ્રહણ કરે છે. જ્યારે મન એક એવી ઇન્દ્રિય છે કે જે બધા જ વિષયો, બધી જ વસ્તુઓને ગ્રહણ કરે છે. એટલે સૂત્રમાં એમણે કહ્યું સર્વાર્થમ ગ્રહણમ મનઃ. આ મન જે છે બધા જ અર્થોને ગ્રહણ કરે છે. હવે અહીંયા ગ્રહણમ શબ્દ જે છે એ જો ન મૂક્યો હોય અને માત્ર સર્વાર્થમ મનઃ આટલું જ કહ્યું તો ન ચાલે. તો એના માટે અહીંયા એક દોષ આવી શકે જો આ પદ ન મૂક્યું હોત તો. એ દોષને ટાળવા માટે એમણે ગ્રહણ પદ જે છે એ મૂકેલું છે. કારણ કે મનમાં જે છે કરણપણું જે છે, સાધન જે છે એ બતાવવા માટે આ ગ્રહણ પદ મૂકવામાં આવેલું છે. આત્મા એ તો કરતા છે અને એ કરણ નથી, એ સાધન નથી. એટલે લક્ષણમાં આ ગ્રહણ પદ જે છે એ મૂકેલું છે. બીજું અહીંયા કોઈ આ લક્ષણમાં અતિવ્યાપ્તિનો પણ દોષ આવતો નથી. હેમચંદ્રાચાર્યએ આ સૂત્રના સંદર્ભમાં જે વૃત્તિ લખી છે એ વૃત્તિમાં એમણે મનના બે પ્રકાર પાડ્યા છે. એક દ્રવ્યમન અને બીજું ભાવમન. મન રૂપે પરિણત થયેલા ઉદ્ગલ દ્રવ્યો જે છે એ બધા દ્રવ્યમન કહ્યા છે અને ભાવમનને આવૃત કરનાર કર્મના જે ક્ષય ઉપશમન વગેરે જે છે એ બધા આ રીતના એ લબ્ધિ ભાવમનમાં આવે છે. આ બંને જે પ્રકારો જે છે મનના દ્રવ્યમન અને ભાવમન, આ બંનેની ચર્ચા હેમ સમીક્ષા ગ્રંથમાં કરવામાં આવેલી છે ડિટેલમાં. એ આપણે અહીંયા હું નથી જોતો સમયના અભાવે. ત્યાર પછી એક બીજું સૂત્ર જે છે એમાં પણ એમણે આ મનની વાત કરી છે. તત તારતમ્ય અવધિ મનઃ પર્યાયોચ્ચ આવું એક સૂત્ર એમણે આપ્યું છે. ત્યાં પણ એમણે મનને દ્રવ્ય રૂપે માનેલું છે. તે અત્યંત સૂક્ષ્મ રૂપી દ્રવ્ય છે. ચિંતનને અનુરૂપ મનોદ્રવ્યના વિવિધ પ્રકારના જે પર્યાયો થાય છે, બીજાના મનોદ્રવ્યના આ પર્યાયોને જાણનારું જ્ઞાન મન પર્યાય જ્ઞાન કહેવાય છે. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે જેમ જેમ પદાર્થનું ચિંતન કરાતું જાય છે તેમ તેમ તે ચિંતનને અનુરૂપ મનોદ્રવ્યના પણ જે છે પર્યાયો એ થતા રહે છે. આના સંદર્ભમાં પંડિત સુખલાલજીએ પ્રમાણ મીમાંસામાં તુલનાત્મક એક દાર્શનિક ટિપ્પણી આપી છે. ત્યાં પણ આ મનોના પર્યાય જ્ઞાન જે છે એની ડિટેલમાં ચર્ચા કરી છે જે અહીંયા મેં આપેલી છે. આમ મનનું સ્વરૂપ અને એના જે લક્ષણો જે છે એના સંદર્ભમાં જે હેમચંદ્રાચાર્યએ જે વિચારો રજૂ કર્યા છે એ વિચારોને હવે થોડાક આપણે અન્ય દર્શનકારો જે છે એની સાથે જો સરખામણી કરીએ તો તર્ક ભાષા જે છે એમાં પણ મનનું લક્ષણ આપવામાં આવેલું છે. એ મન જે છે કે અણુપરિમાણ વાળું કહ્યું છે, આત્મસંયોગી છે, અંતર ઇન્દ્રિય છે અને સુખ વગેરે જે ઉપલબ્ધિ થાય છે એનું એક સાધન કારણ કહ્યું છે, નિત્ય છે, સંખ્યા પરિમાણ વગેરે જે 8 ગુણો જે છે એ એમાં રહેલા છે જે અહીંયા હેમચંદ્રાચાર્યએ એ બતાવેલા નથી, જે તર્ક ભાષામાં આપણને જોવા મળે છે. સર્વ અર્થોને ગ્રહણ કરે છે એ વિચાર અહીંયા પણ આપણે લાગુ પાડી શકીએ છીએ, અહીંયા પણ એ જોઈ શકાય છે. ત્યાર પછી
તર્ક સંગ્રહમાં પણ આ જ રીતે તર્ક ભાષામાં જે લક્ષણ જે આપેલું છે એ જ રીતના ત્યાં પણ આ જ લક્ષણ જોવા મળે છે. બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યમાં ચોથા અધ્યાયમાં શરૂઆતમાં બે જે સૂત્રો આપવામાં આવેલા છે એ મન ઉપર છે અને મનો અધિકરણ આપવું એક શંકરાચાર્ય અધિકરણ આપ્યું છે, જેમાં આની જે છે મન વિશે જે ચર્ચા કરેલી છે લક્ષણોની, અને ખાસ કરીને શંકરાચાર્ય ત્યાં છાંદોગ્ય ઉપનિષદની એક શ્રુતિ લઈ અને આ સંદર્ભની ચર્ચા કરેલી છે. વાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણઃ તેજસી તેજઃ પરસ્યામ દેવતાયામ. આ જે છાંદોગ્યની શ્રુતિ છે કે વાણી જે છે મનમાં લય પામે છે, મન પ્રાણમાં લય પામે છે, પ્રાણ તેજમાં અને તેજ જે છે એ પરમ દેવતામાં લય પામે છે. આ શ્રુતિના સંદર્ભમાં શંકરાચાર્યએ બે સૂત્રો આપેલા છે. તો આ રીતે અહીંયા જે મનના સંદર્ભમાં હેમચંદ્રાચાર્ય અને અન્ય દાર્શનિકકારોએ જે લક્ષણો આપેલા છે એની જે ચર્ચા કરી, તો અહીંયા ખાસ કરીને હેમચંદ્રાચાર્યએ એમની જે વૃત્તિમાં મનના જે બે પ્રકારો આપેલા છે તે સંભવતઃ બીજા દાર્શનિકોમાં જોવા નથી મળતા. આમ હેમચંદ્રાચાર્યએ મનના ઇન્દ્રિયો સાથેના વ્યાપારનો એક નવો અભિપ્રાય દર્શાવ્યો છે એવું કહી શકીએ તો અતિશયોક્તિ નથી. હવે આ મનના સ્વરૂપના સંદર્ભમાં આટલી જે તાત્વિક વિચારણા જે છે એ કયા પછી વર્તમાન સમયમાં આ મનનું જે છે એ કેટલું મહત્વ આપણે સમજીએ છીએ એ અંગે થોડો જો અહીંયા વિચાર કરીએ તો સામાન્ય જીવન વ્યવહારમાં પણ આ મન જે છે એ કેટલું મહત્વનું છે. આપણે આપણા શરીરની પુષ્ટિ માટેનો જે પ્રયત્ન કરીએ છીએ એવો આપણા મનની પુષ્ટિ માટેનો જે છે એ આપણે પ્રયત્ન કરવો જોઈએ. કે મન જે છે એ કારણ કે શરૂઆતમાં જે વાત કરી કે કારણ બંધ મન એ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, એ બધાનું કારણ જે છે એ મન છે. મન વગર માણસ નથી આમ કહીએ તો પણ ચાલે, કારણ કે શંકરાચાર્યએ મનના મનુષ્ય એવી એક વ્યાખ્યા આપી છે પરના ભાષ્યમાં. તો આ રીતના મન જે છે એ બહુ મહત્વનું છે. જગતમાં બધું જ રમ્ય છે, પણ જો આપણું મન જે છે એ અનિત્યતામ ઉપગતે ચિત્તમ ન કિંચિત પુનઃ, જો આપણું મન ઠેકાણે ન હોય તો આપણને કશું જ રમ્ય લાગશે નહીં. સંસારનું સુખ, પરબ્રહ્મનું સુખ, ઈશ્વર ભક્તિનું સુખ કે પછી કોઈ પણ પ્રકારનું સુખ જે છે એ આપણે મનથી જ ભોગવી શકીએ છીએ. અસ્તુ. गुरुमित्र जोशी साहेब, सदीभाई साहेब, नेता साहेब, पटेल साहेब, बीजा चार कोई मित्रों ने भाई बहनों, मारा मित्र एમાં મન વિશે વાત કરી. એના અનુસંધાનમાં જ આપણે જે 5 કોષો છે એમાં એક બીજો કોષ અન્નમય પણ કોષ છે આપણો, તેના વિશે થોડી વાત કરવાની. એકદમ સિમ્પલ સાદી વાત આપણા હેમચંદ્રાચાર્યએ કહી છે, તેના અનુસંધાનમાં 5 મિનિટ થોડી વાત કરવા માંગુ છું આપણી સામે. મારો વિષય છે હેમચંદ્રાચાર્યજીના અર્થ અને કૃષિ વિશે વિચારો. ભારતીય સંસ્કૃતિ તેના વિશિષ્ટ આદર્શોને કારણે અદ્વિતીય છે. આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે તેની પાછળનું કારણ આપણને બધાને ખબર છે તે વેદ છે, તેના વિચારો છે. તે વેદોના દ્રષ્ટા ઋષિઓ તેની માનવ માટેની નિસ્વાર્થ ભાવનાને કારણે આપણને સતત માર્ગદર્શન મળતું રહેલું છે. ઋષભી ગચ્છતી સંસાર પારમિતે, ઋષિની આંખ સામે સંસારના એક પારલૌકિક કલ્યાણનું સ્પષ્ટ દર્શન થાય છે, કારણ કે તે માનવ જીવનનો આપ્તજન છે. ઋષિ પાસે મનુષ્ય જીવનની સમસ્યાનો સહજ ઉકેલ છે. તેથી જ કહે કે ઋષિ આ મંત્ર દ્રષ્ટા નહોતું કરતા રહો, પણ આપણા માટે સુખરૂપી જીવનની ચાર્ય શોધનાર ઋષિ છે. એટલે માનવે સુખાદી જીવન જીવવું હોય તો ઋષિના રસ્તે જવું પડે તેની સમજ છે. 12મી સદીના સુવર્ણ જેવી તેજસ્વી આવાથી સુશોભિત ગુજરાત અને ગૌરવાન્વિત કરનાર યુગ પુરુષ હેમચંદ્રજીનો જન્મ વિક્રમ સંવત 1145ની કાર્તિકા પૂર્ણિમા થયો. તેમણે ગુજરાતની સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વિચારધારાને નવી દૃષ્ટિ આપી. સિદ્ધરાજ જયસિંહનો સંગ થયો. રાજાશ્રયને કારણે તેમણે રાજનીતિને પણ એક નવું રૂપ આપ્યું, વિશિષ્ટ વિધાયક દ્રષ્ટિ આપી. સાથે સંસ્કૃત, પ્રાકૃત અને અભિપ્રજ સાહિત્યના મૂર્ધન્ય પ્રણેતા, જેને કલિકાર સર્વજ્ઞની ઉપાધિ સન્માનિત કર્યા છે, તેવા યુગ પુરુષને આપણે આ સમયે કૃતજ્ઞતાપૂર્વક વંદન કરવા ઘટે. ચાંદે જેવા નામથી પ્રસિદ્ધ હેમચંદ્ર સૂરી જન્મથી કુશાગ્ર બુદ્ધિ વ્યક્તિત્વ ધરાવતા હતા.
તેઓએ સંસ્કૃત સાહિત્યની અદ્ભુત સેવા કરી છે તેની વાત બાબત છે આપણે જોઈ શકીએ. પુરાણ, કાવ્ય, વ્યાકરણ, ઘોષ, અલંકાર, છંદ, ન્યાય, યોગ, સ્તોત્ર અનેક ગ્રંથોની રચના કરી બહુમુખી પ્રતિભાથી સંપન્ન એક મહાન સંત, શાસ્ત્રી, વિદ્વાન, વૈયાકરણી, દાર્શનિક, કાવ્યકાર, શ્રેષ્ઠ લેખક અને લોકચરિત્રના અમર સુધારક હતા. સોના જેવી શુદ્ધ પ્રતિભાથી અંજાઈને જ કદાચ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ જેવા સમ્રાટો તેના પ્રત્યે આકર્ષિત થયા. હેમચંદ્રાચાર્યની સાહિત્ય વિષયક અને સમાજ વિષયક સેવા ઉત્તમ છે. તેથી જ મનુષ્ય જીવનની સંપૂર્ણ બાબતોનું માર્ગદર્શન તેમના ગ્રંથોમાં મળે છે. વ્યાકરણ વિષયક ગ્રંથ જે શબ્દાનું શાસન છે તેમાં તેમને કૃષિ અને અર્થ વિશે કેટલીક માહિતી આપી છે. તેના વિશે કેટલા બધા સૂત્રોનો એમને ઉલ્લેખ કર્યો છે તેનો આપણે વિચાર કરીએ તો કૃષિ વિશે માનવી જીવનના અર્થ જીવન માટે સૌથી અગત્યની વાત છે અર્થ. અર્થ વગરનું જીવન કષ્ટદાયક છે, નિરર્થક છે. અર્થ એટલે ધન. આજે ભૌતિક વાતમાં તો આખું જગત અર્થમય બન્યું છે. સુભાષિતકાર કહે છે કે ધનમર્જન કાકુસ્તમ ધનમ મૂલમિન જગત અંતરમેવ પશ્યામિ ધનસ્ય મુક્તસ્ય વા. આખું જગત આજે ધન મૂલક છે. જો ધન ન હોય તો આપણું જીવન પણ નિરર્થક અને ધન વગરનો માણસ જાણે મૃત પાર હોય તેવો એનો કોઈ ફરક નથી. તેથી આપણા ઋષિઓ પણ શ્રી સૂક્તમાં લક્ષ્મી મનોપગામિનીની કામના કરી છે. આચાર્ય હેમચંદ્ર સૂરી આર્થિક જીવનની મહત્તા સમજે છે. તેથી પોતાના સૂત્રમાં તેમને ઉલ્લેખ કરતા કહે છે કે અર્થ જીવનનું મૂળ છે. ધનવાસ્તામત્તો તામ લોકો માન્યાથી 2:31માં સૂત્રમાં તેમને માણસના માન સન્માનનું કારણ ધન જ છે તે વાતનું સમર્થન કર્યું છે. ગુજરાતીમાં પણ આપણને બધાને ખબર છે નાના વગરનો નાથે નાને નાના લાભ અને બધોની પણ કહે છે કે સર્વમ ગુણ કાંચન આશ્રયંતે. આજે તો સર્વત્ર આપણે જ્યાં જોઈએ ત્યાં અનિતપુલા બોલ છે. આચાર્ય હેમચંદ્ર સૂરી આર્થિક જીવનના અંતર્ગત 3 બાબતોને મહત્વ આપે છે. બરાબર, કૃષિ વ્યવસ્થા, પશુપાલન અને વ્યાપાર અને ધંધાઓ. તેમાં કૃષિ વિશે થોડી વાતો કરીએ આપણે. ભગવાન પાણીની જેમ આચાર્ય હેમચંદ્ર પણ એક આપણો સામાન્ય માનવીની જેમ એમની જે કંઈ સમસ્યાઓ છે અથવા તે જીવનની બાબતોથી પરિચિત હતા. તેમને એટલા માટે પોતાના ગ્રંથોમાં આપણી ધરતી માતા વિશે પણ ઘણા બધા સૂત્રો લખ્યા છે. ભારતીય સંસ્કૃતિ આપણને ખબર છે પ્રાચીન કાળથી કૃષિ પ્રધાન રહેલી છે. સુજલામ સુફલામની દ્રષ્ટિ વિધાયક દ્રષ્ટિવાળામાં માનનારા આપણા વેદો છે. અને વેદોમાં પણ યજુર્વેદમાં કહ્યું કે કૃષિ નીતિ કૃષસ્વ પર જુગારવેશની ખેતી જ કર ભાઈ. ઋગ્વેદમાં 10:33 ખેતી કર, કારણ કે ખેતી ઉત્તમ વ્યવસાય છે. તેનું કારણ એક દાણામાંથી 1000 દાણા કરનાર આ દુનિયાની જો કોઈ શ્રેષ્ઠ મોટી બેંક હોય સમૃદ્ધિવાળી ક્યારેય ન ઉઠી જનારી તો માતા ધરતી માતા છે. ગંધધારા દોરદષ્ટા નિત્યામ પુષ્ટામ કરેલી ઈશ્વરીમ સર્વભૂતાનામ તામ્ય કોઈ શ્રીયમ શ્રી સપ્તમમાં આવી આપણી કામના કરેલી છે. ધરતી વિશે ધરતી માતા કેવી છે તો સહજ રીતે પુષ્ટિદાતા તેના ખોળામાં જ આપણે હિત સમાયેલું છે. પાકી સમજણવાળા ઋષિઓ હતા અને તેનું સમર્થન કરનાર આપણા હેમચંદ્રાચાર્ય પણ પોતાના ગ્રંથોમાં એના વિશે માહિતી આપે છે. કૃષિ અને તેના જે સહાયક આપણા અંગો છે તેમાંનું આપણું એક ક્ષેત્ર, આપણે ગુજરાતીમાં કહે ક્ષેત્ર. તો આચાર્ય હેમચંદ્ર છે ક્ષેત્રમ ધાન્યાદિ ઉત્પાદન આહાર ભૂમિ 7:78માં જેમાં ધાન્ય કે પાક ઉત્પન્ન થાય છે તેને જ ખેતર કહેવાય. ખેતી કરવા લાયક ભૂમિ જુદા જુદા આપણે ઓળખવામાં આવતા. ગ્રામ્ય વિસ્તાર પ્રમાણે અથવા તો પ્રાદેશિકતાના આધાર પ્રમાણે આજે પણ આપણે જુદા જુદા નામો કરે છે. તે કારણે હેમચંદ્રજી કહે છે કે ભાઈ મંગુ, પ્રિયંગુ, બ્રીહી, કોદો વગેરે ખેતરો નામથી ઓળખાતા. ઇક્ષુનામ ક્ષેત્રમ ઇક્ષુસારકમ, બુલસારકમ, શાકસારકમ 7:78, કુલસ્થાનમ ક્ષેત્રમ કોલિથિયમ, મૌદ્વિનમ, પ્રેગણ્યમ, દેવારિણમ, કોત્રીણમ, વિહે ક્ષેત્રમ વેહ્યમ, સાલેનયમ 7:81માં, યવાનામ ક્ષેત્રમ યવ્યમ 7:81, અનુનામ ક્ષેત્રમ એવ્યમ માસ્યમ, ઉમાનામ ક્ષેત્રમ ઉમ્યમ, કન્યમ તિલ્યમ તલ થાય તેને એ ઉપર કહે છે. તો 7:81માં અમારા સૂત્રોના ધ્યાનના નામથી ખેતરોના નામની ઓળખ કરવામાં આવતી. આજે પણ આપણે પ્રાદેશિક બધા પોતપોતાના ખેતરોના નામ જુદું જુદું નામ આપે છે. કેદારનાથશ્ચ યણશ્ચ 6:71માં કેદાર ખેતર કહેવાય કે જેમાં લીલુંછમ ખેતીવાડી એકદમ લીલીછમ હોય તેને કહે છે. જ્યાં પાણીની સિંચાઈથી ખેતીવાડી થઈ શકે તેને આ હેમચંદ્રાચાર્ય કેદારનાથશ્ચ કહે છે. અર્થશાસ્ત્રમાં કેદાર શબ્દનો અર્થ આગ, ભીના ખેતરો, પાણીથી ભીના ખેતરોને માટે પ્રયોગ જાય છે. જે ખેતરમાં લીલો પાક લહેરાતો હોય તેને કેદાર ખેતર કહેવાય. હેમચંદ્રાચાર્ય લીલાવરને કેદારવન કહે છે. યોગ્ય ખેતીની યોગ્ય ભૂમિને કર્ષ કહેવાય છે. તે ખેતરમાં ખેતી નહીં શકે, ન સંભળી શકે તે આપણને બધાને ખબર છે, પણ તેને ભૂમિને ઉસરમ ક્ષેત્રમ 7:23માં તેવું નામ આપ્યું છે. આ ઉપરાંત તેને ગુજરાતીમાં કંઈક ઉસર, રોહર અથવા તો નોની ધરતી એવું કહેવામાં આવતું. જે ખેતરમાં ખેતી કરવામાં આવતી અથવા તેની યોગ્ય બનાવવામાં આવતી ભૂમિને કૃષિ ક્ષેત્રમ એવું 7:27માં એને કહ્યું છે. ખેતર વિષયક માપણીની પણ એને નોંધ કરી છે.
ખેતરની માપણીના આધારે ભૂમિના ટુકડા વહેંચાયેલા હતા. કાંડા પ્રવાહે 2024 દ્વિકાંડે પ્રમાણસ્યા દ્વિકાંડા ત્રિકાંડા ક્ષેત્ર ભક્તિ એની નોંધ કરતા કહે છે કે યાત્યામ કાંડાભ્યામ ક્ષેત્રમ પરિચ્છિન્નંતે કાંડે ક્ષેત્રમ સંહિતે 2024 અહીં દ્વિકાંડ ત્રિકાંડ ખેતરના ક્ષેત્રફળને સૂચિત કરે છે. કાંડની લંબાઈ એટલે કે 16 હાથ જેટલું માપ. આ રીતે ગણતરી કરવામાં તો એક કાંડ ખેતર એટલે 24 × 24 એટલે એટલા ફૂટ થાય. આજની ભાષામાં તેને અડધો ગુંઠો કહેવાય. તેવી રીતે દ્વિકાંડ એટલે 48 × 24 વર્ગ ફૂટ એટલે 1 ગુંઠો અને ત્રિકાંડ એટલે 72 × 24 એટલે કે અડધો ગુંઠો જમીનની માપણી એનું માપ હેમચંદ્રાચાર્યએ લખ્યું છે. પછી ખેડાઈ કર્યું ખેતર એટલે ખેતર પછી એમાં ખેડાયા તો ખેડાણ માટે કૃષ્ણ ધાતુ છે. ખેડાણ કરવા માટે ખેતરને ખેતી યોગ્ય બનાવવા માટે ઘણો શ્રમ કરવો પડતો. દેવાની ખેતી માટે દ્વિતીયામ કરોતી વારમ કરોતી ક્ષેત્રમ દ્વિવામ કરોતી. બે વખત કીધું કે દ્વિતીયામ કૃષિ કૈત્ય 7 1 5 3 વાટની ખેડ માટે તૃતીયામ કૃષિ ત્યર્થ એવો શબ્દ પ્રચલિત હતો. સારી રીતે ખેડાયેલા ખેતરના માટે સંભાળ કરોતી ક્ષેત્રમ એવો આચાર્યજી કરે છે. અનુરોષ્ટમ કૃષ્ટમ પૂર્ય તિરેકમ કૃષિત્ય અન્યત્વાહુ સાંપ્રસાદમ કૃષિત્ય સંભેન કૃષિત્ય એકેતુ સંભાળ કરોતી ક્રમિત્યમ ઉદાહરયંતિ લોહનમ વા વર્ધકુંડિલિકામ સમ્મમ તત કૃષ્યમ પરિત્યજઃ એટલે કે હળને ખેતરમાં ઊભો નાડું આપણે જેમ કહીએ છીએ તેમ છે કુંડી સુધી ખેડ કરી હળમાં જે લોખંડનો જે ફાળ કહીએ છીએ આપણે એ હળને સાંભળ કહેવામાં આવતું. આવડથી ખેડન કરવાની રીતને સાંભા કરવાથી કહેવાય. હેમચંદ્રાચાર્ય આ સૂત્રની ટિપ્પણીમાં સમ એક પ્રકારનું હ એવો અર્થ કરે છે. હળના 3 પ્રકારો છે લાંબુ ઊંડું ટૂંકું બરાબર અને હ. હવે હળનો અર્થ એમથી કેટલાક સૂત્રમાં કહ્યું હલસ્ય કરશે 7 1 26 હલશિરા હલશિરાદિકમ 7 1 6 6 1 161 હલ્ય હળ હાલિક સિરિક વગેરે શબ્દો પ્રયોગ જોવા મળે છે. હલ્યસ્ય કરશો હલ્યા હલ્યવા દ્વયો હલ્યા ત્રિહલ્યા પરમહલ્યા ઉત્તમ હલ્યા બહુહલ્યા યત્ર હલ્ય પુષ્પમ સમાર્ગ કરશે પુષ્યતિ ક્ષેત્રમન્યુ છે એટલે એક હળની ચોતરણી તેના માટે પૂરતી જમીનને હલ્ય કહેવાતી. તેનું માપ લગભગ 1.5 એકર ભૂમિ. દ્વિહલ્ય માપનું અઢી એકર ત્રિહલ્ય માપ 4 એકર હતું. એક પરિવાર માટે દ્વિહલ્ય ભૂમિ પૂરતી સમજવામાં આવતી. મોટા પરિવારો પરમહલ્ય ભૂમિ રાખતા. સારા ભૂમિને ઉત્તમ હલ્યા કહેવામાં આવતી. હળના પણ બે પ્રકાર નાનું અને મોટું. હળથી વાવણીને ખેતરની ઊંડાઈ કરવામાં આવતી. લાંબી લાકડી બાબતને જ્યાં ફાળ લગાવવામાં આવતો તેને હરીસા વચ્ચેના ભાગને યોગ્ય 5 2 82 આગળના ભાગમાં શેર હલસ્ય હલશેરસ્ય 6 32 કહેવાય છે. હા લોખંડના ભાગમાં આ બધા તો જુદા જુદા પ્રકારો ખેડૂતના પણ 3 પ્રકારો આપે છે. અહિલ સુહિલ અને દુહિલ. જેની પાસે હળ હોય તે સુહિલ ન હોય તે દુહિલ અને મધ્યમ જેનું બોથું હોય તેને એ પ્રમાણે કહેતો. પછી કાપણી કેવી રીતે કરવાની તેની પણ વાત છે. લાવણી દાંતરે દાંતેલાથી જે કાપવામાં તેને લાવણી કહેવાતું. એના પછી નિષ્પાવ પછી લાવણી પછી મસાવ અનાજ જે બિયારણ ખાવામાં તે ખેતરના પાકને ખલિયાણમાં લાવવામાં આવતો. ખલિયાણ માટે ખડું આપણે ગુજરાતીમાં કહીએ છીએ તે તો આ પસંદ કરેલા ખેતરને ખલિયાના સમૂહની ખલીલી 6 2 7 ફૂટમાં કહેવાતું હતું. આ ખલિયાની જગ્યા એવી જગ્યામાં રાખતા જે અગ્નિનો ઉપળો ના હોય અન્યની રક્ષાથી આપણે થઈ શકીએ. આવા ઘણા બધા 2 4 બધી વાતો છે. સામે પણ લખેલું છે ક્ષેત્રમાં સત્યમ વ્યવહારિક સંસ્કૃત છે. આપણું જગત છે એટલે આપણે ખેતી કરવી. ખેતી આપણું જીવન છે. ઉત્તમ ખેતી છે. અસ્તુ धन्यवादाः. अत्र आगत्य बहवः अध्यापकाः मित्रवर्याः च स्वमतं प्रतिपादितम्. अत्र टीकायाः अवकाशो नास्ति. यदवसरं मह्यं दत्तं तदर्थम् अनुगृहीतोऽस्मि. किन्तु अस्माकं मित्रवर्याः प्रजापतिमहोदयः किञ्चित् वदिष्यन्ति. धन्यवादः. હવે આવતીકાલે જેને પેપર રજૂ કરવાના હોય એ લોકો હમણાં ત્યાં રજિસ્ટ્રેશન ટેબલ ઉપર તમે નામ લખાવી દેજો. હવે આપણે આજે બીજા દિવસની આ હેમ સમારોહની 7મ બેઠકનું સમાપન કરવા જઈ રહ્યા છીએ. હવે અધ્યક્ષીય પ્રવચન પછી આપણે સર્ટિફિકેટ વિતરણ થશે. વિભાગના અધ્યક્ષ ડૉક્ટર રાઠવા સાહેબ અને આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રિન્સિપાલ ડૉક્ટર લલિતભાઈ પટેલ સાહેબની વિનંતી કરું કે હું સ્ટેજ ઉપર આવે જેથી આપણે જ્યારે સર્ટિફિકેટ વિતરણ કરીએ ત્યારે બધાનું અધ્યક્ષીય પ્રવચન માટે હું ડૉક્ટર સમીરભાઈ પ્રજાપતિ સાહેબ
સર્વે દેવ સમાન મિત્રોને નમસ્કાર. મંચસ્થ મહાનુભાવ, પરમ આદરણીય પ્રિન્સિપાલ ડૉક્ટર લલિતજી સાહેબ, પરમ આદરણીય મિત્ર રાઠવા સાહેબ અને મારી સાથે સંચાલન કરી રહેલ અને વડીલ શ્રી જોશી સાહેબ, મારી સામે પણ મારા કરતાં પણ વડીલ અધ્યાપક મિત્રો અહીંયા ઉપસ્થિત છે. સર્વેનું નામ સંકીર્તન ન કરતા હું જે આજે મને જે સ્થાન આપવામાં આવ્યું છે એ સ્થાનની ઉચિત કેટલીક વાતો હું કરીશ. ખરેખર શરૂઆતમાં મારું નામ બોલ્યા મને અનુચિત લાગ્યું કે હું જેને માટે લાયક નથી, પણ આમ છતાં ક્યાંક મારી ભક્તિને ધ્યાનમાં રાખીને મારું નામ બોલાયું હોય એમ માની અને મેં એ સ્થાનને ગ્રહણ કર્યું હતું. એ માટે સૌપ્રથમ હું આયોજકોનો હૃદયથી આભાર માની લઉં. જીવનમાં ફર્સ્ટ ટાઈમ મેં આ ભૂમિકા ભજવી છે મારા જીવનમાં અને એનું મને ગૌરવ પણ છે અને આનંદ પણ છે. ટોટલ 11 પેપર્સ અહીંયા પ્રસ્તુત થયા. મને એમાં 2-3 પેપર એટલા સારા પણ લાગ્યા અને કેટલાક પ્રાથમિક કક્ષાના પેપર્સ લાગ્યા મને. એમાં જોઈ શકાતું હતું કે નવી જે પેઢી આવી રહી છે, જે હજુ અભ્યાસ પણ કરી રહી છે, અહીંયા એમનું પ્રાથમિક ભૂમિકા છે એમની અહીંયા. એટલે સ્વાભાવિક છે કે એમના પેપર્સ પ્રાથમિક કક્ષાના હોય. તો મારે એમને એ કહેવું છે ખાસ કે આવા જે ન્યૂ કમર્સ છે રિસર્ચમાં, એમણે એમના પુરોગામી જે અધ્યાપક મિત્રો છે જેમના પેપર્સ પ્રકાશિત થયા છે એનો ખરેખર અભ્યાસ કરવો જોઈએ. અને અભ્યાસ કરવાથી કેવી રીતે એ લોકો પેપર્સ લખે છે, એની મેથોડોલોજી શું છે, એનો એક એમને અંદાજ આવે, એક ખ્યાલ આવે. પેપર્સનું સંકલન કેવી રીતે કરવું એનો પણ એક એમને ખ્યાલ આવે. એ માટે એ મિત્રોને એક વિનંતી છે કે પોતાના જે પુરોગામી અધ્યાપક મિત્રો છે એના પેપર્સ જે પ્રકાશિત થયા છે એનું રીડિંગ કરે ખાસ. કારણ કે આપણે એમફિલ પણ કરતા હોઈએ છીએ, પીએચડી પણ કરતા હોઈએ છીએ, અને જો આપણને મેથોડોલોજીનું જ્ઞાન ના હોય એ યોગ્ય નથી. સંસ્કૃતમાં કહેવાયું છે કે ના લિખે તે આમૂલમ કિંચિત. કોઈ પણ વસ્તુ આધાર વિના ન લખવી જોઈએ. મેં એવા કેટલાક આર્ટિકલ્સ અંદર જોયા કે જેને એક પણ ફૂટનોટ્સ નથી, ક્યાંથી એમણે સંદર્ભો લીધા છે એનો કોઈ ઉલ્લેખ નથી. તો દેટ મીન્સ એનો અર્થ એવો થાય કે કોપી છે, એને ચોરી જ માની શકાય. આ સીધી વાત છે. અને જો તમે એને ફૂટનોટ્સ તરીકે નોટ કરો છો તો એ તમારી નમ્રતા છે અને નમ્રતાપૂર્વક આપણે સ્વીકાર લેવો જોઈએ કે મેં આ વસ્તુ અહીંથી સાભાર ઉદ્ધૃત કરી છે. એટલા માટે મિત્રોને ખાસ કે ભલે ગમે ત્યાંથી લીધી એ વસ્તુ, પણ એનો તમે આધાર આપો તો એ તમારી ચોરી નહીં ગમે. એક વસ્તુ આ છે. બીજું કે તમે જે શીર્ષક પસંદ કરો છો એ શીર્ષક પણ મેં કેટલાક શીર્ષક જોયામાં એ ખૂબ જ રોંગ છે. ગુણ કીર્તન, નામ કીર્તન, સંકીર્તન જે કરો છો તમે આગળ, એ ખરેખર ટાળો. હેમચંદ્રાચાર્ય છે, હેમચંદ્રાચાર્ય જ છે. માત્ર હેમ લખો તો ચાલે એવું છે. એ નામની અંદર એટલા બધા ગુણ છે કે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આટલું બધું તમે લખો કે જે શીર્ષકમાં નિબંધ લખાઈ જાય એ યોગ્ય નથી. દાખલા કે એક ઉદાહરણ આપું તો બેનને વિભૂતિ વિશે લખ્યું તો એમનો લેખ આખો પૂરો થયો ત્યાં સુધી વિભૂતિ એટલે શું એ જ ખબર ના પડી. પણ એમણે જે રજૂઆત કરી એમાંથી મને ખ્યાલ આવ્યો કે વિભૂતિ એ સમજ્યા છે માનની અંદર અને એમણે ચિત્રણ કર્યું છે એમ માનીને આપણે ચાલે. પણ શીર્ષક જે છે તમે પસંદ કરો છો એ શીર્ષકની અંદર કયા કયા પોઈન્ટ્સ મોટાભાગે આવી જાય છે, એનું વિષય વર્તુળ શું છે, એ વિષય વર્તુળને પણ ધ્યાનમાં રાખો અને તમારું હાર્દ શું છે એ પણ તમારે ખરેખર ત્યાં રજૂ કરી દેવું જોઈએ. બીજી એક વાત છે કે સંશોધન જે કરો છો એને વારંવાર તપાસો. કેટલાક તુલનાત્મક અધ્યયનો અહીંયા થયા તો તુલનાત્મક અધ્યયન એટલે સૌથી અઘરામાં અઘરું અધ્યયન કહેવાય. બંનેને પેરેલલ ચાલવાનું હોય છે, ધ્યાનમાં રાખવાનું હોય છે અને એ મુદ્દા બધા નોટ્સ કરવાના હોય, એના માટે સંદર્ભ ગ્રંથો તપાસવાના હોય છે અને બધું લખાણ આપણે લખતા હોઈએ ત્યારે બહુ ચીવટ રાખવાની હોય છે. તો એવા પણ 2-3 જે પેપર્સ થયા છે હું એની વાત કરીશ આગળ. બીજું કે શરૂઆતમાં આપણે જે ગ્રંથનો વિશેષ પરિચય આવીએ છીએ
એ ગ્રંથનો વિશેષ પરિચય તમે ટાળો, કારણ બધા જાણે છે એના વિશે લખતા હોઈએ ત્યારે, પણ તમારે જે કહેવું છે મુખ્ય જે હાર્દંત છે એની તમે વિશેષ રજૂઆત કરો. ત્યારે કેવું બને કે આ જે દળ છે એટલે માથું મોટું થઈ જાય અને દળ નાનું થઈ જાય તો શરીર કેવું લાગે આપણે સમજી શકીએ. આપણું જે બોડી જે છે, આપણું શરીર જે છે એને ધ્યાનમાં રાખીને જ આર્ટિકલ થવું જોઈએ ખરેખર. તો એ આપણા સામે એનું પ્રતિબિંબ છે. પ્રથમ જે પેપર પટેલ મહેશભાઈ જે વાંચ્યું, મને એ પેપર બહુ સરસ લાગ્યું અને નવા અધ્યાપકો માટે પ્રેરણાદાયક એ પેપર હતું. હેમચંદ્રાચાર્યના શ્રદ્ધાનું શાસન પર પાણીએ ભાષ્યકારોનો પ્રભાવ. તો એમને ભાષ્યકારોના જે ઉદાહરણો આપ્યા છે શબ્દભેદ વગેરે લઈને અને એનું સરસ ભાષ્યકારોની કૃતિઓનું એમણે સંકલન કર્યું છે અને તપાસવાનો જે સરાહનીય પ્રયત્ન કર્યો છે. ધન્યવાદને પાત્ર છે મિત્ર કે નાની ઉંમરે પણ આટલું સરસ પેપર એમણે તૈયાર કર્યું છે. ત્યાર પછી ડૉક્ટર વિજયાનંદભાઈ એ મારા સમકક્ષ મિત્ર છે. મારે એમના વિશે કંઈ ન કહી શકાય ખરેખર, છતાં પણ આ નવી પેઢીને એ પ્રેરણા આપવા માટે જ ખરેખર ઊભા થયા હતા. અને સિદ્ધહેમ વ્યાકરણની જે ભૂમિકા, મિત્ર એક વાત કરું તો ખરેખર ઉત્તર ગુજરાતમાં ક્યાંય વ્યાકરણ નથી ચાલતું અને એટલા માટે આપણે અહીંયા બેઠા બેઠા એ જ વાત કરતા હતા કે હા હું એ વાત કરું છું એ જ વાત કરું છું. પણ પ્રવેશ કરવો પણ મુશ્કેલ છે અમારા માટે. તમે જે અહીંયા વાંચતા હતા, તમે પેપર વાંચતા હતા ત્યારે હું એવું માનતો હતો કે લગભગ શરીર જ અહીંયા હતા, વિષય પ્રવેશ કરવા માંગતા જ નથી. એટલે છતાં પણ તમે આ માટે જે પ્રયત્ન કર્યો છે લોકભોગ્ય બનાવવા માટે, લોકોપયોગી બનાવવા માટે બહુ સરાહનીય બાબત છે. એટલે વિષયની જે ઉપયોગિતા બતાવે છે ખૂબ અભિનંદનને પાત્ર છે. પટેલ પ્રીતિબેન, એમણે હેમચંદ્રાચાર્યને તેમનું શિષ્ય મંડળ, જે મારે વાત કરી હતી કે ક્યાંય પણ એને ફૂટનોટ્સ આપ્યા સિવાય છતાં પણ શિષ્ય મંડળની જે વિશિષ્ટતાઓ જે છે એ વિશેષતાઓ એમણે નિરૂપે છે. મારે એના પર એક થોડો પ્રકાશ પાડવો છે કે આપણે હેમચંદ્રાચાર્યના ગ્રંથો પણ બધા અનુપલબ્ધ છે અમુક મોટાભાગના, અને એને કારણે કેટલા ગ્રંથો કાવ્યાનુશાસન છે, સિદ્ધાંત શબ્દાનુશાસન છે, એના 2-3 પુસ્તકો ઉપર જ પેપર તૈયાર થાય છે ખરેખર. બધા અન્ય ગ્રંથો જો પ્રાપ્ત થાય તો વિશેષ વિષયો આપણને પ્રાપ્ત થાય, પણ આમ છતાં જો વિષયનો વ્યાપ વધારવો હોય ને તો એમની શિષ્ય મંડળીએ પણ જે યોગદાન આપ્યું છે અને સ્વાભાવિક છે કે પોતાના ગુરુનો પ્રભાવ શિષ્યો પર હોય. આવું પણ તમે કમ્પેરેટિવ સ્ટડી કરો તો પણ વિષય વ્યાપ વધી શકે છે. આ એક મારું અંગત નમ્ર સૂચન છે. એટલે શિષ્ય મંડળીએ જે યોગદાન આપ્યું છે એમના પર હેમચંદ્રાચાર્યનો કેવો પ્રભાવ છે એ પણ આપણે તપાસીએ તો પણ તુલનાત્મક અધ્યાય એક સરસ રીતે દેખાય. પટેલ મલ્લિકાબેન, કુમારપાળની કારકિર્દીમાં હેમચંદ્રનું પ્રદાન. એક મારે આ વાત કરવી હતી કે બધા દ્વયાશ્રય બોલે છે, એટલે દ્વ્યાશ્રય શબ્દનું ઉચ્ચારણ જે છે તો આપણે સંસ્કૃતના અધ્યાપક મિત્રો જે છે ખરેખર અને ભાષા સાથે જોડાયેલા છે તો થોડું ઉચ્ચારણમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એ બાબત મને થોડી ઉડીને આંખે વળગી. તો કુમારપાળે હેમચંદ્રાચાર્યના કાળમાં જે સ્થાપત્ય, સામાજિક અને વિદ્યા ક્ષેત્રે જે સુધારા વધારા કર્યા એમણે એ ઉજાગર કર્યા છે અહીંયા, એમને પણ ધન્યવાદ છે. ડૉક્ટર રાગીન કુમાર પટેલ, હેમચંદ્રાચાર્યની જૈન ધર્મમાં યોગ દ્રષ્ટિ. મિત્ર મેં આગળ વાત કરી કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નામનું લખ્યા કરતા હેમચંદ્રના જૈન ધર્મ, હેમચંદ્રાચાર્ય અથવા હેમચંદ્ર જૈન ધર્મમાં યોગ દ્રષ્ટિ આટલું લખ્યું હતું પણ ચાલે. એટલે શીર્ષક લાઘવપૂર્ણ હોવું જોઈએ. દ્રષ્ટિની વિભાવના એમને સરસ રજૂ કરી, દ્રષ્ટિના પ્રકાર અને સ્વરૂપો નિરૂપ્યા, પણ સસંદર્ભ રજૂઆત કરી હોત તો બહુ વધારે સારું પેપર બની શક્યું હોત. રોનકબેન પટેલ, હેમચંદ્રાચાર્ય એક મહાન વિભૂતિ. મેં વિભૂતિની જે વાત કરી એ વિભૂતિ શબ્દ સ્પષ્ટ કરવો જોઈએ અને પછી એમનું નિરૂપણ કરો તો વધારે પ્રકાશ પડી શકે. વંદનાબેન ઠક્કર, મારા કરતા જ્યેષ્ઠા છે બેન, યોગશાસ્ત્રમાં ધ્યાનની વિભાવના, ખૂબ જ લાંબો ચિતાર એમણે યોગશાસ્ત્રનો પરિચય આપી અને એની ઉપયોગિતા વિશે વિસ્તૃત જે માહિતી આપી છે બહુ સરાહનીય છે. અભિનંદન બેન તમને. રાજેશભાઈ વ્યાસ, ગુજરાતી, પાણીનીય હેમચંદ્ર ના કાર્ય પ્રકરણનો તુલનાત્મક અભ્યાસ. મિત્ર એક વિભક્તિ લીધી હોત ને તો સરસ પેપર તૈયાર થાત. 7 વિભક્તિ તમે લીધી અને એટલું લોંગ પેપર તમે તૈયાર કર્યું, પણ છતાં અહીંયા વ્યાકરણનો જે પરિચય આપ્યો છે કારક પ્રકરણનો એ બહુ
અને સામ્ય વૈષમ્ય જે ભેદ એમને અહીંયા રજૂ કર્યો છે, સુંદર જે તુલના કરી છે, એક સારું સંશોધન પેપર તૈયાર થયું છે એવું મારું મંતવ્ય છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્રિવેદી જીગરભાઈ, નાયક નાયિકાનો અભ્યાસ કાવ્યાનુશાસનમાં, અને એમાં હેમચંદ્રે એમાં વિશેષ શું કહ્યું છે ખરેખર ઉજાગર કરવું જોઈએ મિત્રને. હજુ ન્યૂકમર છે એ પણ દિનેશભાઈ માછી, પ્રમાણ મીમાંસામાં મનનું વિવેચન, એક તુલનાત્મક અધ્યયન, મન વિશેનું એમને સ્વરૂપ, પ્રકાર વગેરેની વિશેષ માહિતી આપી છે. અને તુલનાત્મક અધ્યયન માટે એમને વિશેષ ગ્રંથોનો પણ પરિચય કર્યો છે, પોતે જાતે એનું વાંચન કર્યું છે, એ અભિનંદનને પાત્ર છે. અને બધા જ રૂટિન વિષયો ક્યાંક ક્યાંક લઈને આવે છે, એના કરતાં અર્થ અને કૃષિ વિષયક વિચારો પ્રોફેસર જગદીશભાઈ લઈને આવ્યા છે, અને એક નવા વિષયનું ઉદ્ઘાટન એમણે કર્યું છે. એ બધા પણ એમને ખૂબ ખૂબ અભિનંદન. મને જે સ્થાન માટે ઉચિત માન્યો છે એ બદલ ફરીથી હું આયોજકોનો આભાર માનું છું, અને આપને મને શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ આભાર માની. વિજયાનંદ. આપણા બેઠકમાં જે શોધપત્રો વંચાયા એમાં અધ્યક્ષશ્રીએ જે એમના ઓર્ડિનન્સ આપ્યો એ બદલ એમનો ખૂબ આભાર. કો ચેરપર્સન તરીકે વિક્રમભાઈએ પણ એમની જે ભૂમિકા ભજવી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણા બેઠકની સમાપ્તિ કરીએ પહેલાં જે મિત્રોએ શોધપત્રો વાંચ્યા છે એમને ત્યાંથી એનાઉન્સ થશે અને સર્ટિફિકેટ વિતરણ કરશે. અહીંયા ઉપસ્થિત આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ઇંગ્લિશ વિભાગના પ્રોફેસર વિષ્ણુભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, ઇતિહાસ સંકલન સમિતિના પ્રમુખ, આ બધાનું આપણે સ્વાગત કરીએ. એમનો ઉત્સાહ એટલો છે કે ઇંગ્લિશના હોવા છતાં પણ આપણા આ સેમિનારની અંદર ગઈકાલે પણ આવેલા, આજે પણ આવ્યા છે, જ્યારે અને ગઈ સાલ પણ આવેલા. અને આપણામાં જે નજીકના જે મિત્રો છે એમને પણ આમાંથી કંઈક પ્રેરણા મળે એવું તો હું કો ચેરપર્સનને કહું કે મારા પરથી અધ્યક્ષશ્રી, ત્યાર પછી આપણા આર્ટ્સ ફેકલ્ટીના શ્રી લલિતભાઈ સાહેબ અને રાઠવા સાહેબ એમના હસ્તે મિત્રોના આપણે સર્ટિફિકેટ વિતરણ કરીએ. ડૉક્ટર વિજયાનંદ પટેલ. ધન્યવાદ. પટેલ મહેશ. પટેલ પ્રીતિ. પટેલ મલ્લિકા. Sorry. પટેલ રોનક. પટેલ રોનકભાઈ. પટેલ રાગી. વંદાબેન. દિલીપભાઈ. રાજેશભાઈ.
પછી કરીશું વિક્રમભાઈ એ સુધારો પછી કરીએ બીજા આજની સમાપન બેઠકની આપણે પૂર્ણાહુતિ કરીએ પહેલા એક જાહેરાત કરી દઉં કે આવતીકાલે સવારે 9 વાગે આપણે અષ્ટમ બેઠકનો પ્રારંભ કરીશું. આજે જે ઉત્સાહથી આપણે બધા અહીંયા ભેગા થયા છે 2 દિવસથી એ પ્રમાણે આવતીકાલે પણ આપણે ઉપસ્થિત રહીશું. આવતીકાલના અષ્ટમ સત્રના અંતે સમાપન સમારોહ થશે. ત્યાર પછી આવતીકાલે શિવરાત્રી છે. શિવરાત્રી માટે અહીંયા ફલાહારની પણ આપણે આયોજન કરી દઈએ. એટલે ભગવાન શિવની આરાધના કરી, વિદ્યાની આરાધના કરવી શિવની આરાધના કરવા બરોબર જ છે. આખરે શબ્દ એ બ્રહ્મ જ છે અને બ્રહ્મ એ શિવ જ છે. એટલે આવતીકાલે આપણે જરૂરથી મળીશું. અને એમાં હેમચંદ્રના ગ્રંથનું એક પુસ્તિકા તમને આપવામાં આવશે વિના મૂલ્યે. એટલે આવતીકાલે આપણે બધા ભેગા થઈએ અને આ સવારે 8:30 શિવરાત્રીને અનુરૂપ આપણે અલ્પાહારનું પણ આયોજન કર્યું છે. 9 વાગે તો આપણે હોલમાં ભેગા થઈશું. 8:30 અલ્પાહાર માટે ત્યાં રોજ ભેગા થઈ જઈએ, ત્યાં આપણે અલ્પાહાર કરીએ. હવે હું આપણા આર્ટ ફેકલ્ટીના લલિતભાઈ को कह सकता हूँ समापन આપણી સવારથી વિદ્યાર્થીના વ્યાખ્યાનો આપણે ખૂબ સાંભળ્યા, પણ મારે 2 શબ્દો ખાસ કહેવા છે. અહીં જે પ્રાધ્યાપક મિત્રો છે એ તો પેપર તૈયાર કર્યા પણ છે, આવ્યા છે. એપીઆઈ ને ઘણું બધું સરકાર હવે લાવી રહી છે, જે કંઈ ડર હોય. પણ મારે આજે મને આનંદ એ વાતનો છે કે સવારે 2 સરસ વ્યાખ્યાનો થયા, કમલેશભાઈનું અને વસંતભાઈનું. હોલ બિલકુલ ચિપકાવીને એક ચિત્તે બધાએ સાંભળ્યા. કોઈએ પણ બહાર જવાનો પ્રયાસ નથી કર્યો. એ તમારો રસ બતાવે છે. ઘણા બધા સેમિનારોમાં જઈએ છીએ, માત્ર કર્મકાંડ જોવા મળે છે. અત્યારે બિલકુલ છેલ્લી ક્ષણમાં પણ આખો હોલ ભરેલો છે. તમને બધાને અભિનંદન આપવા માટે ખાસ મારું ધ્યાન એવું પર આકર્ષિત થયું છે. મેં સરહદમાં ચર્ચા કરી કે આ સેમિનારમાં એક બધું ખાસ લક્ષણ રહ્યું છે કે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કન્ટિન્યુ બધા શાસનમાં બેઠા છે અને બધાએ પોતાનો પ્રયાસ કર્યો છે. આ એક ખૂબ સારું લક્ષણ છે. મને ચોક્કસ આશા છે કે આની આ ધગસથી તમે આગળ વધશો તો તમારી કારકિર્દી ચોક્કસ બનશે જ. બીજું ખાસ મારે વિદ્યાર્થીઓ છે તે ધ્યાન દોરવું છે કે સંસ્કૃત ભાષા આપણે જ્યારે ભણતા હોઈએ, ભણાવતા હોઈએ, માત્ર આખું ગુજરાતીમાં વ્યાખ્યાન થાય, લખીએ ગુજરાતીમાં, બોલીએ ગુજરાતીમાં, પણ સંભાષણના વર્ગો વધુને વધુ કરીને થોડુંક કોમ્યુનિકેશન સંસ્કૃત બોલતા શીખો, એ મારી વિદ્યાર્થીને ખાસ અપીલ છે. તો તમે ચોક્કસ આ ફિલ્ડમાં ચાલશો. મને 2 શબ્દો કહેવાની તક આપી બદલ આયોજકોનો આભાર માનું છું. ધન્યવાદ. તો આવતીકાલે 8:30 આપણે